હવે સમાચારમાં આગળ વધીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના તમામ મુખ્ય માર્ગો હાલ જય ચામુંડાના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે। આગામી ચૈત્રી પૂનમ નિમિત્તે ચોટીલા ડુંગર પર બિરાજમાન માં ચામુંડાના દર્શન કરવા માટે સમગ્ર રાજ્યમાંથી લાખો પદયાત્રીઓનો પ્રવાહ શરૂ થયો છે। મહેસાણા, અમદાવાદ, રાજકોટ અને ઉત્તર ગુજરાતથી નીકળેલા પદયાત્રાઓ સુરેન્દ્રનગરના હાઈવે પર ભારે સંખ્યામાં જોવા મળી રહ્યા છે। ચોટીલામાં ચામુંડા માતાજીના પ્રત્યે ભક્તોને અતૂટ શ્રદ્ધા છે। હાલ સુરેન્દ્રનગર જિલ્લા રાજ્યમાં સૌથી વધુ તાપમાન ધરાવતો હોવા છતાં ધોમધખતા તાપની પરવા કર્યા વગર નાના બાળકોથી લઈ વૃદ્ધો 150 થી 200 કિલોમીટરની પદયાત્રા કરી રહ્યા છે। કેટલાક શ્રદ્ધાળુઓ બાધા આંખડી અને મનોકામના પૂર્ણ થતા આ કઠિન યાત્રા પર નીકળ્યા છે। રસ્તામાં ઠેર ઠેર સેવાભાવી સંસ્થાઓ દ્વારા પદયાત્રીઓ માટે ચા, નાસ્તો અને આરામની વ્યવસ્થા કરવામાં આવી છે। ચૈત્રી પૂનમના દિવસે ચોટીલા ડુંગર ભક્તોના મહેરામણથી ઉભરાઈ જશે, જેને પગલે વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। પદયાત્રા માટે અમે છેલ્લા 5 વર્ષથી રસ વેચીએ છીએ। દર વખતે અમારા 50 જણાની ટીમ છે। લગભગ બધા રીતે અલગ રીતે બધા ફાળો આપે છે। એ રીતે અમે બધા રસ વેચીએ છીએ। દર વખતે છેલ્લા 5 વર્ષથી અમે રસ વેચીએ છીએ। બરોબર આવે બાજુના ગમગમ મુદડાથી બરોબર મને માતાજીની આશીર્વાદને કૃપા મળી રહે એટલા માટે આવી ગયો બરોબર। માતાજી પ્રત્યે મારા કુળદેવી થાય। કુળદેવી કેટલા દિવસથી નીકળ્યા હોય, કેટલા દિવસ પહોંચો? મારા ત્રીજો દિવસ છે, મતલબ સવારથી જ બરોબર। અને હજુ તો કાલે પરમ દિવસે અમે પહોંચીશું। તમારા ગામથી બેસણ કેટલા કિલોમીટર થાય? મારા 185 કિલોમીટર થાય। 185 કિલોમીટર। અમે છેલ્લા 5 વર્ષથી અહીંયા સેવાઓ આપીએ છીએ। જે ચોટીલા પગપાળા યાત્રીઓ જાય છે ચાલીને, તો એ લોકોને અમે અહીંયા રસની સેવાઓ આપી છે। અને આ અમારું આખું ગ્રુપ છે કે જેના 5 વર્ષથી મહેનત કરે છે, બધા ફાળો આપે છે। અને અમારો ઉદ્દેશ્ય એ છે કે જે લોકો ચાલીને જાય છે એ લોકોને રાહત મળે, એ લોકોને આરામ મળે, એ માટે અમે અહીંયા સેવા આપીએ છીએ। એટલે અમારું પણ અમને પણ થોડુંક પુણ્ય મળે અને એને પણ રાહત મળે, એ ઉદ્દેશ્યથી અમે અહીંયા રસનું વિતરણ કરીએ છીએ। મારા પપ્પા અને તેમનું ફ્રેન્ડ દર વર્ષે અહીંયા સંઘ નીકળે તેમને ઠંડુ પાડીએ છીએ, તો આ વખતે પણ હું તેમની સાથે જોડાણો છું। થેન્ક યુ।